પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાયનો એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે તો જે છે આપણને સવાલમાં સૌથી પહેલું સેન્ટેન્સ આપ્યું છે કે એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરી રહ્યો છે, 5 પગલાને આપણે +5 લખીએ, 3 પગલા પાછળ ભરી રહ્યો છે -3 લખી દઈએ, ત્યારબાદ ફરીથી 5 પગલા આગળ ભરે અને 3 પગલા પાછળ ભરે છે તો એ જે છે 5 પગલા આગળ ભરી 3 પગલા પાછળ ભરે તો અસરકારક સ્થાનાંતર કેટલું થયું કે ભાઈ 2 મીટર. આ રીતે તે ચાલતો રહે છે, તેનું દરેક પગલું જે છે 1 મીટરનું છે અને તેના માટે જે છે 1 સેકન્ડ જેટલો સમય લે છે. તો હવે આને દારૂડિયો કેવી રીતે કહેવું? કારણ કે તે જે છે 5 પગલા આગળ 3 પગલા પાછળમાં ધ્યાન શું રાખે છે કે દરેક પગલું 1 મીટરનું હોય અને એના માટે સમય કેટલો લેવાનો? 1 સેકન્ડ. બરાબર છે. તો તેની આ ગતિ માટે xt આલેખ દોરો અને આલેખ રીતે કે અન્ય રીતે નક્કી કરો કે પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે નક્કી કરીએ કે પદાર્થ જે છે અથવા તો દારૂડિયો ક્યાં સુધી જે છે કોઈ પણ પ્રકારના અડચણ વગર જે છે સીધો સમતલ પર રહેવાનો છે. તો હવે આપણે માની લઈએ કે આ જે છે દારૂડિયો છે. બરાબર છે. હવે જે છે 13 મીટર અંતર પછી જે છે એ શું છે? ખાડો છે. બરાબર છે. તો હવે જે છે 5 પગલા આગળ ભરે, 3 પગલા પાછળ ભરે તો અસરકારક સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 2 મીટર. તો આ શૂન્ય અવસ્થા ગણી લઈએ. બરાબર છે. આ 2 મીટર ગણ્યું, ફરીથી પાછું 2 મીટર, પછી પાછું 2 મીટર, આ રીતે જે છે આગળ વધે છે. હવે આપણે નક્કી કરીએ કે 13 મીટર પહેલા એ ક્યાં સુધી જે છે કોઈ પણ પ્રકારના અડચણ વગર જે છે શું કરવાનું છે? શાંતિથી જે છે સીધો અને પછી જે છે મતલબ આગળ પગલા અને પાછળ પગલા ભરી શકે. તો જોઈએ આપણે 13 મીટરથી 5 પગલા પાછળ લઈ લઈએ. કેમ? જેથી કરીને એ આગળ આવે તો જ પડવાનું છે, રિવર્સમાં તો પડવાનું છે નહીં. તો 13 માંથી 5 એટલે કે 8 મીટર. હવે આપણે જોઈ શકીએ છીએ કે 5 પગલા આગળ અને 3 પગલા પાછળ ભરતા સમય પર અસરકારક સ્થાનાંતર કેટલું થાય છે? 2 મીટર જેટલું. તો 2 મીટર પછી વાળામાં ફરી 5 પગલા, પછી 3 પગલા પાછળ એટલે ક્યાં આવશે? 4 મીટર. ફરી 5 પગલા આગળ, 3 મીટર પાછળ તો આવશે 6 પર, ફરી 5 પગલા આગળ અને પછી 3, ત્યારે જે છે એ કેટલા પર આવી જશે? 8 મીટર સુધી. તો આપણે અહીંયા જોઈ શકીએ કે સમય કેટલો લાગે. તો સૌથી પહેલા વાળામાં 5 પગલા આગળ 5 સેકન્ડ, પાછળ 3 પગલા એટલે કેટલા? 3 સેકન્ડ. તો 5 ને 3 કેટલા થઈ ગયા? 8 સેકન્ડ. તો દર 8 સેકન્ડમાં 2 મીટર જેટલું સ્થાનાંતર થઈ રહ્યું છે. તો હવે બીજા માટે વાત કરીએ તો બીજા 8 સેકન્ડ એટલે 16 જે છે 16 સેકન્ડમાં કેટલું અંતર કાપી દેશે? 4 મીટર. ત્યારબાદ ફરી આવી આપણે તો આવશે 24. તો 24 સેકન્ડમાં 6 મીટર અંતર કાપેલું હશે. ત્યારબાદ જે છે 32. તો 32 સેકન્ડ પર 8 મીટર અંતર કાપેલું હશે. અને ત્યારબાદ 8 મીટર પછી જે છે એટલે કે 32 સેકન્ડ પછી જેવું 9મું મીટર, 10મું મીટર, 11મું મીટર, 12મું મીટર, 13માં તો જે છે એ સીધો ખાડામાં પડી જાય. તો 32 વત્તા 1, 2, 3, 4 અને 5. તો આપણાથી કહેવાય કે 37 સેકન્ડના અંતે અથવા તો 37માં સેકન્ડ પર એ ખાડામાં પડી જશે. પરંતુ આપણને xt આલેખ માટે કહ્યું છે તો એક પર આપણે સમય અને એક પર આપણે જે છે સ્થાન નક્કી કરીશું અને એનો જે છે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ અને પછીથી આપણે ફરી એકવાર દાખલાનું રિવિઝન કરી લઈશું. તો જોઈ લઈએ. તો હવે જે છે સમયની વાત કરીએ અને સ્થાનની વાત કરીએ તો સમય અને સ્થાન માટે જે છે આપણે જોઈ શકીએ 0 થી ચાલુ કર્યું છે તો સ્થાન બી કેટલું હશે? 0. પછી જે છે 5 સ્ટેપ આગળ જાય છે તો 5 સ્ટેપ આગળ માટે જે છે સમય કેટલો લાગે? 5 સેકન્ડ. તો અહીંયા સ્થાન પણ કેટલું કાપ્યું હશે? 5. બરાબર છે. 5 મીટર. હવે જે છે 3 પગલા પાછળ ભરે છે તો 3 પગલા પાછળ ભરે તો જે છે સમય તો આગળ જ વધવાનો છે તો એ કેટલો થઈ જશે? 8. અને અહીંયા જે છે અસરકારક સ્થાનાંતર કેટલું થઈ ગયું? 2. તો હવે જે છે કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન વગર જે છે આપણે
ઉપર અને નીચેના જે છે બોક્સમાં આપણે નક્કી કરી લઈએ કે એ લોકોનો તફાવત કેટલો આવે છે. સૌથી પહેલા 0 થી 5 તો +5, 5 પછી 3 તો +3, બરાબર છે. તો આપણે જે છે આમાં +5 +3 +5 +3 આ રીતે આગળ વધવાનું છે. ક્યાં સુધી? તો કે 8 મીટરનું એટલે કે 8 મીટર સુધી એટલે કે 32 સેકન્ડ સુધી. તો 32 સેકન્ડ સુધી આપણે આગળ વધવાનું છે. તો સૌથી પહેલા 5 ને 3 8, ફરીથી પાછા 5 એટલે કેટલા થઈ ગયા? 13. ઓકે, તો આ આવી ગયું તમારું +5. ફરીથી શું કરવાનું? +3 કરી દેવાના એટલે કેટલા થઈ ગયા? 16. 16 ને પાછા શું કરવાનું? +5. તો +5 એટલે કેટલા? 21. 21 માં ફરી જે છે કેટલા કરવાના? +3 એટલે આ થઈ ગયા 24, બરાબર. 24 માં પાછા જે છે 5 એડ કરવાના એટલે કેટલા થઈ ગયા? 29. 29 માં 3 ફરી એડ કરવાના એટલે એ થઈ ગયા 32. 32 માં ફરી એડ કરવાના એટલે કે 37. તો 37 માં સેકન્ડે તો જે છે એ ખાડામાં પડી જવાનો છે. હવે જે છે અહીંયા સુધી આપણે પહોંચવાનું છે, +5 સુધી. ઓકે, આમાં વાત કરીએ તો જે છે 5 અને પછી કેટલું? 2. તો 5 2 5 2 નો જે છે એ આપણે રેશિયો રાખવાનો છે. તો અહીંયા અસરકારક સ્થાનાંતર 8 સેકન્ડે કેટલું થાય છે? 2. 16 સેકન્ડે કેટલું થાય છે? 4. પછી જે છે 24 સેકન્ડ પર જે છે એ કેટલું થાય છે? 6. અને 32 સેકન્ડ પર કેટલું થાય છે? 8. બરાબર છે. ઓકે, તો હવે આમાં આગળ વધીએ તો 5 ને 2 7, બરાબર. પછી જે છે 7 ને 2 જે છે એ કેટલા થઈ જશે? 9. 9 ને 2 કેટલા થઈ જશે? 11. 11 ને 2 કેટલા થઈ જશે? 13. અને 13મા મીટરમાં જે છે એ શું છે? ખાડો. તો આપણે કહી શકીએ કે 37 જે સેકન્ડ થાય ત્યારે જે છે 13 મીટર પર આવેલો ખાડામાં એ પડી જશે. હવે એના માટે જે છે સ્થાન આલેખનો સમય, સ્થાન આલેખનો જે છે એ સ્થાન સમયનો આલેખ આપણે દોરવાનો રહેશે, બરાબર છે. તો જે છે ચલો ટ્રાય કરીએ કે આના પર આવી જવું જોઈએ. ઓકે, તો આને ધારીએ આપણે 0. સમયની વાત આવે છે અહીંયા, તો જે છે આ જે છે સમય અથવા તો ટાઈમ આપણે લખી શકીએ. ઓકે, 37 સેકન્ડ પર જવાનો છે, 5 સેકન્ડ વાળું, તો 5 નું ગેપ રાખી દઈએ. 5 10 પછી જે છે 15 પછી જે છે 20 આગળ 25 30 35 અહીંયા જે છે 40, બરાબર છે. અચ્છા, એ જ સમયે આપણે અસરકારક સ્થાનાંતર 2 4 6 8 10 12 રીતે, તો જે છે અહીંયા 2 મીટર 4 મીટર 6 મીટર 8 મીટર, ત્યારબાદ અહીં 10 મીટર અને આગળ તરફ જે છે 12 મીટર અને 13 મીટરમાં તો ખાડો છે એટલે વાંધો નથી, બરાબર છે. ચાલો હવે જરા નક્કી કરીએ કે આ બિંદુઓ ક્યાં ક્યાં હોઈ શકે છે. સૌથી પહેલા વાત કરીએ કે આપણને આપ્યું છે 0 0, તો સૌથી પહેલા જે છે બિંદુ જે છે આ લઈ લેવાનું આપણે 0 0. ત્યારબાદ 5 5, તો 5 5 તો આ બિંદુ પર આવી જશે. ઓકે ઓકે, ત્યારબાદ 8 2 8 2, તો અહીંયા જે છે સમથિંગ 8 આવવું જોઈએ, અહીંયા 2 આવી જોઈએ એટલે આ જે છે લગભગ અહીંયા આવવું જોઈએ. ત્યારબાદ 13 7, 13 જે છે લગભગ આપણે અહીંયા માનીને ચાલીએ અને 7 જે છે આપણે એક્ઝેક્ટ વચ્ચે રાખીએ, બરાબર છે. ઓકે, ત્યારબાદ 13 7 થઈ ગયું. ઓકે, 16 4, તો 16 4 માં 15 પછી 16 અને આ તરફ 4 એટલે જે છે લગભગ 16 4 એટલે અહીંયા આવવું જોઈએ. ઓકે, 21 9, તો 20 પછી આ 21 અને આ તરફ 9 એટલે આપણે અહીંયા લઈ લઈએ ને. ઓકે,
24 6 તો 24 અહીંયા આવશે અને 6 એટલે આ તરફ. ઓકે, 6 આવી જાય છે આગળ. 24 29 11 29 એટલે અહીંયા નજીક રાખી દઈશું 30 થી, અને 11 એટલે આ તરફ, હજી ઉપર તરફ. 11 એટલે મધ્યસ્થમાં. ઓકે, આગળ 29 11 32 8 તો 30 પછી અહીંયા 32 અને આ બાજુ 8 એટલે અહીંયા આ બિંદુ લાવી શકીએ આપણે. બરાબર છે. ચાલો 32 8 પછી 37 13 ત્યાં તો ગબડી પડવાના છે, તો 37 એટલે કે લગભગ આપણે 37 અને ઉપર તરફ 13. ઓકે, ત્યાં તો હવે ત્યાં તો ખાડામાં પડી જવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ 0 સેકન્ડ પર અને 0 સ્થાને આ રીતે તો આપણે લખી શકીએ અહીંયા +5 -3 +5 -3 +5 -3 +5 -3 +5 માં એ જે છે સ્વાહા થઈ જવાના છે. તો આપણાથી લખાય અહીંયા આ શું છે? સ્થાન અથવા તો x શેમાં છે? મીટરમાં. બરાબર છે. આ બાજુ સમય એ જે છે એ શેમાં આપેલો છે આપણને? સેકન્ડમાં. બરાબર છે. ઓકે, તો આ રીતે આપણે આ દાખલો કરી શકીએ છીએ. તો ફરીથી એકવાર જોઈ લઈએ. એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે, 3 પગલા પાછળ ભરે છે. ત્યારબાદ ફરીથી 5 પગલા આગળ ભરે, 3 પગલા પાછળ ભરે. એનો મતલબ કહી શકાય કે એ જે છે ફિઝિક્સનો સારો એવો સ્ટુડન્ટ હોવો જોઈએ. કેમ? કારણ કે દરેક પગલું જે છે 1 મીટરનું, અને 1 મીટરનું પગલું ભરવા માટે સમય કેટલો લાગે છે? 1 સેકન્ડ. બરાબર છે. તો દરેક પગલા માટે 1 સેકન્ડ લાગે, તો 5 પગલા આગળ ભરે તો 5 સેકન્ડ, પાછળ 3 આવે તો 8 સેકન્ડ. ત્યારબાદ છે અસરકારક સ્થાનાંતર આમ જોવા જઈએ તો કેટલું ચાલ્યો કહેવાય? 2 મીટર ચાલ્યો કહેવાય. તો આના માટે XT આલેખ તો દોરવાનો જ છે. સાથે સાથે આપણને પૂછવામાં આવ્યું છે કે 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય પછી પડશે. તો આપણે નક્કી કર્યું કે 13 મીટર પહેલા ક્યાં સુધી એ જે છે સેફ ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરી શકે. બરાબર. તો જે છે આપણે જાણ્યું કે 13 માંથી 5 બાદ કરતા 8 મીટર. તો 8 મીટર સુધી 5 સ્ટેપ આગળ, 3 પગલા પાછળ, આ રીતનું મસ્તી કરે તો વાંધો નથી. તો 8 મીટર પછી જે છે 5 પગલા ભરશે એટલે સીધો ખાડામાં. તો આપણે પહેલા 2 મીટર માટે કેટલો સમય લાગે? 8 સેકન્ડ. બીજા 2 મીટર માટે 16, પછી 24, પછી 32 ને પછી છેલ્લા ખાડામાં પડે ત્યારે કેટલા થઈ જાય? 37 સેકન્ડ. હવે આપણે આલેખ માટે વાત કરીએ તો આલેખ માટે જે છે સૌથી પહેલા આપણી પાસે શું હોવા જોઈએ? x અને y ના મૂલ્યો. તો x અક્ષ પર શું આવવાનું છે? સમય. અને y અક્ષ પર શું આવવાનું છે? સ્થાન. તો સૌથી પહેલા 0 0 સ્થાન લખી દઈએ આપણે. 0 સ્થાન એટલે કે ઉગમ બિંદુ, અને સમય પણ 0. ત્યારે જે એનાથી સ્ટાર્ટ કરવાનું છે. 5 પગલા આગળ ભરે તો સ્ટેપ પર સમય પણ કેટલો થવાનો છે? 5 સેકન્ડ. 3 પગલા પાછળ તો 8 સેકન્ડ, અને 2 મીટર અસરકારક અંતર. બરાબર છે. હવે આ પેટર્ન આપણે જોઈ લઈએ કે 5 3 5 3 5 3 5 3 એ રીતે. બરાબર છે. એવી જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા જે છે 5 પગલા જે છે આગળ ભરે તો +5, -3 કરે તો +2, પછી આપણે કહી શકીએ +5 -3 +5 -3 આ રીતે કરતા જઈએ તો અહીંયા જુઓ 0 થી +5 એટલે 5, -3 કરે તો પાછા 2. ફરીથી શું કરવાનું? +5. અહીંયા શું કરવાનું? -3. અહીંયા શું કરવાનું? +5. અહીંયા -3. આગળ +5 અને -3 અને ફરીથી +5. બરાબર છે. તો જે છે આપણે અહીંયા આ રીતે અહીંયા લખ્યું 5 + 3 5 3 5 3. એવી જ રીતે 5 3, પણ આમાં શું કરીએ છીએ આપણે? માઇનસ કરતા રહીએ છીએ. બરાબર છે. હવે આ બંને x અને y ના મૂલ્યો જે છે આપણે x અને y ના મૂલ્યો જે છે એ આપણે પોઈન્ટ બનાવતા જવાનું કે આ 0 0 છે. બરાબર છે. આ સૌથી પહેલો જે પોઈન્ટ મળ્યો આપણને એ કેટલો છે? 5 5 માટેનો. તો આપણે લખી શકીએ 5 5 માટે, પછી 8 2 માટે, તો 8 2 માટે, ત્યારબાદ 13 7 માટે, તો આ થશે તમારું 13 7 માટે, ત્યારબાદ 13 7 પછી 16 4 માટે, તો 16 4 માટે, આગળ 21 9 માટે, 21 9 માટે,
ત્યારબાદ 21 9 પછી 24 6 માટે, તો 24 6 માટે, ત્યારબાદ 29 11 માટે, તો 29 11 માટે, ત્યારબાદ જે છે 29 11 32 8 માટે, તો આ થઈ ગયું 32 8 માટે, અને આગળ આવશે 37 13 માટે, તો 37 13 આ રીતે આપણને મળે છે. આપણે કહી શકીએ કે આ રીતે આપણે XT આલેખ દોરી શકીએ છીએ. આશા રાખીએ કે આ દારૂડિયા વાળો સવાલ જે છે હવે આપણને પરેશાન કરશે નહીં. ઓકે, થેન્ક યુ.